સબ બિછડ ગયા અને પ્રભુ વિહવળ થાય છે. પણ પોતાની વેદના શ્યામ સુંદરે પ્રાગટ્ય લીધું ત્યારથી અત્યાર સુધી ક્યારેય કોઈને જણાવી નથી. અને એમના મુખારવિંદ પરનું હાસ્ય ક્યારેય વિલાયું નથી. મનુષ્ય જન્મ લીધો છે, આપણે સમજીએ છીએ ઠાકોરજી છે, પૂર્ણ પુરુષોત્તમ છે, ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, જેણે આ બધું બનાવ્યું છે. પણ જન્મ તો મનુષ્ય તરીકે લીધો છે, તો સંવેદના બધી મનુષ્ય તરીકેની જ હોય. પણ છતાંય પોતાની વેદના ક્યારેય કોઈને નથી જણાવી. જન્મમાં ત્યાંથી મા બાપને છોડવા પડ્યા. અહીંયા આવ્યા તો નંદ યશોદાજીનો પ્રેમ, સખાઓનો પ્રેમ, સખીઓનો પ્રેમ, રાધાજીનો પ્રેમ, યમુનાજીની કિનારો, યમુનાજીની નિકુંજ, ગિરાજ બાવાની કંદરા, એ વ્રજ રજ, આ બધું વાલામાં વાલું છોડવું પડ્યું અને મથુરા આવવું પડ્યું. કૃષ્ણ દેખાડે છે દરેક સંજોગમાં, દરેક સંજોગમાં કેમ હસતું રહેવું, દરેક સંજોગમાં મનને ક્યારેય વ્યગ્ર ન કરવું અને એક જ મનમાં રાખવું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે, પછી સતત આનંદમાં જ રહેવું. કારણ કે આપણે ઉદાસ હોય ને આપણા ઠાકોરજી જરાય ન ગમે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. જો અત્યારે આ પગ કેવો ખેંચાણો સવારનો, બરાબર, પલંગ ઉપર બેઠી, પણ આમ જીવ નીકળી ગયો, જગ્યા ફેરવવી પડી. ઠાકોરજીને એ લીલા મંજૂર હશે. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. પ્રભુની દરેક લીલામાં આનંદ માણવો. કરણમ મધુરમ, એની લીલા આપણે એનું ખીલોનું છે. એને એક ખીલોનામાં જે લીલામાં આનંદ આવતો હોય એમાં આપણે આનંદ માણવાનો. વ્યગ્ર મન કરો તો ઠાકોરજીને ના ગમે કે પછી હું આ ખીલોનાને છોડી દઈશ. ના મારા વાલા, ખીલોનું તો આ જ રાખજો. ખેલો, તોડો, મારો કે થપથપાવો કે વાલ કરો, જે કાંઈ કરશો એમાં સ્પર્શ તો તમારે રોજ થવાનો છે. તો આ વાતના વિરામ આવીએ. વ્રજ વિહાર. વ્રજ તો વ્રજ છે. વ્રજ કાલે એટલું સરસ ગમતું હતું, આજે એવું ગમે છે અને કાલે એવું ગમશે. કારણ વ્રજમાંથી જ આવ્યા છીએ અને વારંવાર અનુસંધાન એટલે ગમે ત્યાં જવાનું કે પાછું જવાનું છે પણ ત્યાં છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વિહાર.
નવનીત પ્રિય શાસ્ત્રી, એમના આપણા સાક્ષાત દંડવત પ્રણામ. 2 દિવસથી આપણે બરસાના આવ્યા છીએ. બરસાનામાં આપણે સુનેરાની કદમખંડી, કનવારો ગામ, ચિત્ર વિચિત્ર શિલા, દેહકુંડ, કાલે જોયું આપણે ઊંચો ગામ, હવે આજે બદરોલા. રસ્તામાં બાજુયા ગામ છે બદરોલા સખી, જે આપણે લીલા બધાય જાણીએ છીએ કે ભાઈ બધાનો ઠાકોરજી આરોગ્ય, ને બદરોલા બિચારીએ તૈયાર કરેલું રહી ગયું, અને સહસ્ત્ર ભુજાએ એક ભુજા લાંબી કરી અને ઠાકોરજી એની સામગ્રી લઈને આરોગ્ય. પ્રભુ બધાના મનની જાણે છે, અંતર્યામી છે. પ્રભુ પ્રત્યેનો ભાવ ઉત્તમ હોય તો પ્રભુ તમારા બધા મનોરથ પૂરા કરે જ છે. આ બદરોલા સખી કેટલી બધી આમ આતુર હતી પ્રભુને આરોગવા માટે, તો પ્રભુ એનો એ અહીંયા ન આવી શકી, તો પ્રભુએ પોતાની ભુજા લાંબી કરી અને એની સામગ્રી આરોગ્ય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં પણ ઘણીવાર આવું થાય મારા વાલા. એકવાર બેંગન દસમી હતી, શ્રાવણ મહિનામાં આવે. ક્યારે આવે એ જ સમયમાં આવે, બહુ યાદ. તો એ દિવસ પછી 11થી 4.5 મહિના શ્રીનાથજી સિવાય બધા ઘરોમાં રીંગણ બંધ થઈ જાય. તો રીંગણની બધા સામગ્રી, કોઈ રીંગણનું શાક કરે, કોઈ રીંગણનો ઓળો કરે, કોઈ રીંગણ ભરેલા કરે, કોઈ રીંગણની બરફી કરે, કોઈ રીંગણના નાના નાના ચકાતા કરીને તળીને ઉપર મરીને મીઠું નાખે, અને કોઈ રીંગણના ભજીયા કરે, કોઈ રીંગણની પૂરી કરે, જેને જે અનુકૂળ હોય એ કરે. તો એક ઠાકોરજીએ, એક વૈષ્ણવે નવા ઠાકોરજી પુષ્ટ કરેવા. હવે 2-3 મહિના થયા ત્યાં સખડીની આજ્ઞા લઈ લીધી, અને પોતે ગાંધીનગર કે હિંમતનગર, મને બહુ યાદ નથી, જોબ કરે. એટલે સવારે 9 ને 5ની બસમાં જવાનું, એટલે ઘરેથી 8:30 નીકળી જાય. હવે એ દિવસે બેંગન દસમી હતી. હવે નવું એટલે ઓલું ટિપ્પણીમાં ના બધું શું ને એ બધું એણે. પછી સવારે 7 વાગે એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે તું હિંમતનગર જાસ ને? તો એ ક્યાં? તો કે મારી દીકરી ત્યાં રહે છે ને, મેં એને કીધું છે તારી ઓફિસનો એડ્રેસ છે, ત્યાંથી ના સંપેત્રો લઈ જશે, તું લઈ જઈશ? એ કે હા. કે તને બસમાં ફાવશે? એ કે આ સોનાનો ચેન કે હશે કાંઈક, તો બીજા જોડે મોકલાવું. એટલે કે હા હું લઈ જઈશ. કે તો કે આજ તો ઠાકોરજીને બેંગન દસમી નહીં, એટલે બેંગનની સાવી કે ઠાકોરજીએ જતાવ્યું કે આજે મને. તો આણે તો બિચારીએ મોડું થતું હતું, તો બટેકાની સૂકી ભાજી ફટ દોડીને નીચેથી ને લઈ આવી. હવે જલ્દી શું થાય, એક રીંગણ તળી નાખ્યા ને ઉપર મીઠું ને મરી છાંટીને ઠાકોરજીને ધરાવ્યું, અને જલ્દી અનુસર કરી અને ટિફિન લઈ ગઈ. હવે ઓલી દીકરીને પહેલાં તો લેન્ડલાઇન જ હતા ને, પહેલાં આવા ફોન નહોતા. એટલે પેલી છોકરીએ ફોન કર્યો ઓફિસમાં કે આંટી આવું લેવા? એ કે હા લઈ જા બેટા. તો પેલી આવી. હવે એને વાર લાગી, એટલે આને 1.5 થી 2 રિસેસ, એટલે આ પ્રસાદ લેવા બેઠી, અને આ એકલી બેસે. બધા લઈ લે ને, કાં પછી બેસે ને કાં બધાને પહેલાં બેસે. એટલે બધા એમ કે આ ઓતડી છે, કોઈ યાર મિક્સ ન થતી. પણ આને એમાં કાંઈ વાંધો નહોતો. એટલે ઓલી દીકરી આવી પછી કે આંટી, એ કે સવારનું એવું થતું હતું કે મેં પહેલી વાર રીંગણની સામગ્રી કરી. હવે મારા પ્રભુ આરોગ્ય ના આરોગ્ય, મને આવડું ના આવડું, મનમાં એવું કહેતી હતી. એટલે કે ચલ, એટલે કે ના તમે એ કે હાલ ને બેટા, એકાદ બટકું તો.
બેસી ગઈ તો 4 રોટલી ને બટેકાની સૂકી ભાજી ને આ રીંગણ. તો ઓલી કે અરે આંટી આ તો એટલો સરસ, મેં જિંદગીમાં રીંગણ ચાખ્યા નથી. મને રીંગણ જોવાય ન ગમે, રીંગણ મને સુધારવાય ન ગમે, રીંગણ મને બનાવાય, પણ સાસરીમાં છું એટલે બધા માટે બનાવું. તો ઘણીવાર મારા માટે કંટાળો આવે તો હું અથાણું કે છૂંદો રોટલી ખાઈ લો. પણ આજે તમે જે રીંગણ બનાવ્યા છે, રાજી થઈ ગઈ કે મારા પ્રભુએ કૃપા કરી માગીને આરોગ્યો. એક તો સવારે પહેલાંનો ફોન આવ્યો, ખબર નહોતી કે રીંગણ 10 છે, કારણ કે ઓફિસની ચિંતા. તો પ્રભુ આપણા ઘરે બિરાજે છે તો આ બધી લીલા થાય મારા વાલા. તો હવે આ બદરોલા સખી રસ્તામાં બાજુએ આ ગામ છે, સારસ્વત કલ્પમાં વૃષભાનજીને ત્યાં દહીં વલોવનાર સખી બદરોલા રહેતી હતી. ભગવાને શાસ્ત્રના પ્રમાણ વગર માત્ર હેતુવાદથી ચાલતો ઇન્દ્રયાગ બંધ રખાવ્યો. શ્રી ગોવર્ધન પૂજન કરાવ્યું. સૌ વ્રજવાસીઓ પૂજનમાં આવ્યા. કાર્ય પરવશ બદરોલાથી ન આવ્યું. બિચારી ક્યાંથી આવી શકે? બધાય જાય તો એણે તો રહેવું જ પડે. તેને તીવ્ર સંતાપ થયો. સૌ ભોગ ધરશે, પોતે જ રહી ગઈ. આ એક એવી વિટંબણા છે કે દોડીને જઈ ન શકાય, કારણ કે વૃષભાનજીને ત્યાંથી, અને ઘરે રહી ન શકાય. દોડીને જઈ ન શકાય અને ઘરે રહી ન શકાય. મન મારું આકુળ વ્યાકુળ થાય, સામળા તારા સંગ વિના કેમ રહેવાય. એટલી આમ અંદર વિહવળ થાય છે કે આવો મોકો જિંદગીમાં ફરીવાર નહીં આવે. બધાને આનંદ મળ્યો, હું જ રહી ગઈ. સૌ ભોગ ધરશે, પોતે જ રહી ગઈ. તેણે મનથી ભોગ ધર્યો. પ્રતાપ પ્રભુએ બનાવ્યો. શ્રી ગિરિરાજે હાથ લંબાવ્યો. પહેલાં તેનું માખણ આરોગ્ય. બદરોલા વૃષભાન કી રહી બિલો વનહાર, તાકી બલી ઉન દેવતા લેની ભુજ પ્રસાર. કીર્તન. બદરોલા વૃષભાન કી રહી બિલો વનહાર. એ તો બિચારી વલોવાને બધાના માટે રહી, આવી ના શકી. બધાય ગયા, બધાય ભોગ ધરે. આની મનની મનમાં રહી ગઈ. વ્યથાથી ના મન વ્યગ્ર થઈ ગયું. ઠાકોરજી બધાના મનની જાણે છે. ઠાકોરજીને કહેવું નથી પડતું. ઠાકોરજી પાસે એટલે જ વલ્લભે કીધું કશું મંગાય નહીં. જો મારા વાલા માગીએ તો એનો મતલબ એમ કે પ્રભુને ખબર નથી પડતી. આજે મારે કાંઈ જોઈતું હોય, મારો બર્થડે હોય, તો તમને મારે કહેવું નથી પડતું, તમે સમજીને લઈ આવો છો. અને હું માગ કરું, તમને એમ થાય અરે યાર. તો લૌકિકમાંય ન ગમે, ઠાકોરજીને ગમે. ઠાકોરજીને આપણે કાંઈ કહીએ ને, જોજો ને મારા વાલા, આ દીકરીનું થતું નથી. ઠાકોરજી કે મને ખબર છે, એનું ક્યાં કરવાનું એ મને ખબર છે, પણ આપણે કહીએ, તમને હું વારંવાર કહું તો ગમે. તો પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. તો બદરોલાના મનની વ્યથા પ્રભુથી સહન ન થઈ.